Then after, our next topic is contingent contract. Contingent means depend on future, depends on future. Contingent means depend on happening or non-happening of certain event in a future time. Contingent means that which is depend on something else. मतलब કે જે કોન્ટ્રાક્ટ જે છે એ કોઈ બીજી વસ્તુ ઉપર જો ડિપેન્ડ કરતો હોય તો એને કહેવાશે contingent contract. ફોર એક્ઝામ્પલ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ કોને કહેવાય તો કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપનીના જે કોન્ટ્રાક્ટ થાય એ ઇન્સ્યોરન્સ કંપનીનો જે કોન્ટ્રાક્ટ છે એ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ છે. હવે ઇન્સ્યોરન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં એકચ્યુઅલમાં શું હોય તો કે ફોર એક્ઝામ્પલ હું મારા બાઇકનો ઇન્સ્યોરન્સ લઉં, તમારા બાઇકનો ઇન્સ્યોરન્સ જો લેશો એટ ધેટ ટાઈમ તમારે તો કે એનું પ્રીમિયમ પેડ કરવું પડશે. ધેન આફ્ટર જો બાઇકને કોઈ પણ જાતનું ડેમેજ થાય, કોઈ પણ જાતનું નુકસાન થાય, એની સાથે એક્સિડન્ટ થાય, એટ ધેટ ટાઈમ ઓનલી કંપની, ઇન્સ્યોરન્સ કંપની ઇઝ લાયબલ ટુ પે ઇન્સ્યોરન્સ, અધરવાઇઝ નોટ. મતલબ કે કોન્ટ્રાક્ટ કેવો છે કે જો બાઇકને કંઈ પણ ડેમેજ થશે, બાઇકને કોઈ પણ જાતનું નુકસાન થાય છે, then only, તો ને તો જ that company, that insurance company is liable to pay certain amount of money to the owner of bike. મતલબ કે તો જ એક અમાઉન્ટ જે છે એ બાઇકના ઓનરને આપવાની થશે, અધરવાઇઝ આપવાની થશે નહીં. સો કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ ઇઝ ડિપેન્ડ ઓન ધ ફ્યુચર, મતલબ કે ભવિષ્ય ઉપર, ફ્યુચર ઉપર ડિપેન્ડ કરે છે. Then after, contingent contract depend on the happening or non-happening of certain future event. मतलब कि फ्यूचરમાં કંઈક થશે કે નહીં થાય એના ઉપર ડિપેન્ડ કરે છે. કન્ટીજન્ટ મીન્સ કે કંઈક ફ્યુચરમાં થાય છે તો કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવાનો થશે. જો ફ્યુચરમાં નથી થતું એ વસ્તુ તો એ આપણે કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવાનો નથી. એક્ઝામ્પલ ફરીથી રિપીટ કરી દઉં કે ઇન્સ્યોરન્સ કંપનીએ જો બાઇકનો ઇન્સ્યોરન્સ તમને આપેલો હોય તો ફોર એક્ઝામ્પલ 1 યર માટેનો ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો વિધિન 1 યર કે 1 વર્ષની અંદર જો બાઇકને કોઈ પણ જાતનું ડેમેજ થશે, ઇન કેસ કે હેપનિંગ ઓફ ધેટ ઇવેન્ટ, મતલબ કે એ વસ્તુ એકચ્યુઅલમાં થાવી કે ડેમેજ થયું છે, એટ ધેટ ટાઈમ ઓનલી કંપની ઇઝ લાયબલ ટુ પરફોર્મ ઇઝ ઓબ્લિગેશન. તો મતલબ તો ને તો જ કંપનીને પોતાનું ઓબ્લિગેશન છે પરફોર્મ કરવું પડશે. ઇફ નોન હેપનિંગ ઓફ સર્ટેન ફ્યુચર ઇવેન્ટ, મતલબ કે વિધિન અ પીરિયડ ઓફ ટાઈમ, મતલબ કે 1 વર્ષની અંદર જો બાઇકને કોઈ પણ જાતનું ડેમેજ નથી થતું, એટ ધેટ ટાઈમ કંપની ઇઝ નોટ લાયબલ ટુ પરફોર્મ ઇઝ કોન્ટ્રાક્ટ. મતલબ કે કંપનીએ પોતાના કોન્ટ્રાક્ટને જે છે એ પરફોર્મ કરવાનો થશે નહીં, બિકોઝ કે નોન હેપનિંગ ઓફ સર્ટેન ઇવેન્ટ વિધિન અ ફિક્સ પીરિયડ, કે એક ફિક્સ પીરિયડની અંદર વિધિન અ 1 યર બાઇકને કોઈ પણ જાતનું ડેમેજ નથી થયું, એટ ધેટ ટાઈમ કંપની ઇઝ નોટ લાયબલ ટુ પે એનીથિંગ, મતલબ કે તો એ કોઈ પણ જાતનો ઇન્સ્યોરન્સ પેડ કરશે નહીં. સો કન્ટીજન્ટ મીન્સ દેટ વિચ ઇઝ ડિપેન્ડ, મતલબ કે બીજા ઉપર ડિપેન્ડ છે ઓન સમથિંગ એલ્સ. સમથિંગ એલ્સ મતલબ કે કોઈ બીજી વસ્તુ ઉપર કે જો થશે તો આપણે કોન્ટ્રાક્ટ પરફોર્મ કરશું, જો નહીં થાય તો પરફોર્મ કરવાનો થશે નહીં. Then after next topic is a contingent contract is void. No, contingent contract is not a void. કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ ઇઝ અ વેલિડ કોન્ટ્રાક્ટ, કે ભાઈ આવા કોન્ટ્રાક્ટ કરશો કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની સાથે કોઈ કોન્ટ્રાક્ટ કરો છો, કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ ઇઝ અ વેલિડ કોન્ટ્રાક્ટ, તો એ કોન્ટ્રાક્ટ કેવા છે? વેલિડ કોન્ટ્રાક્ટ. તેના આપણે એસેન્શિયલ ઓફ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ. હવે એસેન્શિયલ ઓફ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ મતલબ કે કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટમાં એકચ્યુઅલમાં શું હોય તો કે ભાઈ એસેન્શિયલ્સમાં એવું કહે છે લોકો, ઇટ્સ પરફોર્મન્સ ડિપેન્ડ અપોન હેપનિંગ ઓર નોન હેપનિંગ ઓફ ઇવેન્ટ. કે ભાઈ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ જે છે એ મોસ્ટ ઓફ ધ ટાઈમ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે ભાઈ હેપનિંગ ઓફ નોન હેપનિંગ ઓફ સર્ટેન ઇવેન્ટ, મતલબ કે ફ્યુચરમાં કોઈ વસ્તુ થશે કે નહીં થાય એના ઉપર કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ ડિપેન્ડ કરે છે. કે ભાઈ બાઇકને કોઈ પણ જાતનું ડેમેજ થશે, એટ ધેટ ટાઈમ કંપની ઇઝ લાયબલ ટુ પરફોર્મ ઇઝ ઓબ્લિગેશન. તો હેપનિંગ ઓફ ઇવેન્ટ કે કે બાઇકને કોઈ પણ જાતની નુકસાન થઈ તો હેપનિંગ ઓફ અનસર્ટેન ઇવેન્ટ. ઓર નોન હેપનિંગ ઓફ ઇવેન્ટ, મતલબ કે બાઇકને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી થયો, બાઇકને કોઈ પણ જાતની નુકસાની નથી થઈ, એટ ધેટ ટાઈમ કંપની ઇઝ નોટ લાયબલ ટુ પરફોર્મ ઇઝ ઓબ્લિગેશન. મતલબ કે તો એનું પરફોર્મન્સ ઓબ્લિગેશન જે છે, ઓબ્લિગેશન જે છે પરફોર્મન્સ કરવાનું કોન્ટ્રાક્ટનું નથી. તો કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ કોના ઉપર ડિપેન્ડ કરે છે? હેપનિંગ ઓર નોન હેપનિંગ ઓફ સર્ટેન ફ્યુચર ઇવેન્ટ, કે ભવિષ્ય ઉપર, ફ્યુચર ઉપર ડિપેન્ડ કરે છે, સમથિંગ હેપન ઓર નોન હેપન. ધેન આફ્ટર ધ ઇવેન્ટ મસ્ટ બી અનસર્ટેન, કે જે કોઈ પણ વસ્તુ થવાની છે ફ્યુચરમાં એ સર્ટેન નથી, કે ફાઇનલ જ છે કે બાઇકની સાથે કોઈ પણ જાતનું એક્સિડન્ટ થવાનું જ છે અને એના માટે આપણે ઇન્સ્યોરન્સ લ્યો છો, સો દેટ ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ અ વેલિડ. તો આવા કોન્ટ્રાક્ટ તો વેલિડ નથી. ધ કોન્ટ્રાક્ટ મસ્ટ બી ઓર ધ ઇવેન્ટ મસ્ટ બી અનસર્ટેન, કે એ ઇવેન્ટ કેવી હોવી જોઈએ તો કે મસ્ટ બી અનસર્ટેન, કે એ ફાઇનલ નથી, એ થઈ પણ શકે ન પણ થાય. કે બાઇકના ઇન્સ્યોરન્સ લીધા પછી બાઇકનું જે છે એક્સિડન્ટ થાય પણ ખરા, ન પણ થાય, ડેમેજ થાય પણ ખરા, ન પણ થાય, બિકોઝ ઇટ્સ નોટ અ સર્ટેન, મતલબ કે એ સર્ટેન નથી, ઇટ્સ ટોટલી અનસર્ટેન. તો ઇવેન્ટ કે જે ફ્યુચરમાં થવાની છે કે થશે,
that must be uncertain मतलब કે ફાઇનલ નથી, થઈ પણ શકે ન પણ થાય. તો ઇવેન્ટ કેવી હોવી જોઈએ? મસ્ટ બી અનસર્ટેન. then after event must be deposited, તો એનો મિનિંગ એવો થાય અહીંયા, the event must be happen within a fixed period of time. કે ઇવેન્ટ ક્યારે થશે? તો કે કોઈ ફ્યુચરમાં ગમે ત્યારે થશે એવું નથી. વિધિન અ ફિક્સ પીરિયડ ઓફ ટાઈમ મતલબ કે એનો એક ફિક્સ પીરિયડ છે કે વિધિન 1 year, વિધિન 5 years, તો 5 વર્ષ માટેનો વીમો, 1 વર્ષ માટેનો વીમો, તો વિધિન અ ટાઈમ્સ સ્ટિપ્યુલેટેડ મતલબ કે જે પણ ફિક્સ પીરિયડ આપેલો છે ફિક્સ પીરિયડની અંદર એ વસ્તુ થવી જોઈએ, અને જો નહીં થાય વિધિન અ ફિક્સ પીરિયડની અંદર એ વસ્તુ નહીં થાય, એટ ધેટ ટાઈમ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ કમ્સ ટુ એન એન્ડ મતલબ કે તો એ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ કેવો કન્સિડર થશે? પૂરો થયેલો કન્સિડર થશે. સો ધ કોન્ટ્રાક્ટ મસ્ટ બી ડિપોઝિટેડ. ઇટ મીન્સ ટુ સે દેટ ધ કોન્ટ્રાક્ટ મસ્ટ બી હેલ્ડ ઓર ધ ઇવેન્ટ મસ્ટ બી હેલ્ડ વિધિન અ ફિક્સ પીરિયડ ઓફ ટાઈમ. ઠીક છે, તો ફિક્સ પીરિયડ ઓફ ટાઈમની અંદર એ વસ્તુ થવી જોઈએ. Then after rules regarding contingent contract, હવે એના રૂલ્સ શું કહે છે? It perform if an uncertain future event happens, it cannot be enforced until the event has happened. મતલબ શું કહે છે કે કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ ક્યારે કરશો? પરફોર્મન્સ કરવું મતલબ કે કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટની અંદર જે વસ્તુ કીધી છે એને પૂરી કરવી. તો કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ આપણે કરેલો હતો ફોર એક્ઝામ્પલ એક ઇન્સ્યોરન્સ કંપની સાથે. એટ ધેટ ટાઈમ ઇન્સ્યોરન્સ કંપની આપણને ઇન્સ્યોરન્સ આપશે, ઇન્સ્યોરન્સના પૈસા આપણને આપશે. તો એ વસ્તુ ક્યારે એને પરફોર્મ કરવાની થશે? મતલબ કે કોન્ટ્રાક્ટ ક્યારે પૂરો કરવાનો થશે? ઇટ્સ પરફોર્મ ઇફ કે જો એન અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ્સ હેપન મતલબ કે કોઈ પણ અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ જો હેપન્સ મતલબ કે થશે, then only company is liable to pay certain amount of money and it cannot be enforced મતલબ કે કોન્ટ્રાક્ટ ક્યાં સુધી પરફોર્મ નહીં કરાવી શકાય until the event has happened કે જ્યાં સુધી એ વસ્તુ થઈ ન જાય. મતલબ કે હું મારી બાઇકનો ઇન્સ્યોરન્સ લઉં છું તો જ્યાં સુધી બાઇકને કોઈ પણ જાતની ડેમેજ કે નુકસાની નહીં થાય ત્યાં સુધી હું ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પૈસા લઈ શકીશ નહીં. ઇફ અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ હેપન મતલબ કે કોઈ પણ અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ થશે, then only company is liable to perform its obligation, otherwise not. તો ત્યાં સુધી એ જે છે એની ઉપર કોઈ પણ જાતનું ઓબ્લિગેશન નથી. જો કોઈ પણ વસ્તુ અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ થશે then only એ કોન્ટ્રાક્ટનું પરફોર્મ કરવું પડશે, અધરવાઇઝ નહીં કરવું પડે. then after it's a contingent contract depend for its performance on doing of an act by the promisor, the contract become void. It's a contingent contract depend for its performance on doing of any act by the promisor, the contract become void. મતલબ એવું કે છે કે તમે કોઈ પણ જાતનો કન્ટીજન્ટ ઇવેન્ટ થવી જોઈએ, ઇમ્પોસિબલ અનસર્ટેન ઇવેન્ટ થવી જોઈએ. અનસર્ટેન મતલબ કે જે વસ્તુ થઈ પણ શકે, જે વસ્તુ કદાચ ન પણ થાય, બીકોઝ ઇટ્સ નોટ અ સર્ટેન કે ફાઇનલ થશે એવું જરૂરી નથી. કોન્ટ્રાક્ટ્સ બીકમ્સ વોઇડ. શું કહે છે? કોન્ટ્રાક્ટ જે છે એ વોઇડ છે. ક્યારે? તો કે ફોર એક્ઝામ્પલ હું મારા બાઇકનું ઇન્સ્યોરન્સ લઈને હું મારી બાઇકને પોતે જ હું કોઈ પણ જાતનું ડેમેજ કરી નાખું, એટ ધેટ ટાઈમ હું શું કરું છું તો કે ભાઈ ઇન્સ્યોરન્સને મેચ્યોર કરવા મતલબ કે ઇન્સ્યોરન્સને જે છે પકાવવા માટે તો કે હું કોઈ પણ જાતનું ડેમેજ કરી નાખું છું, તો આવા કોન્ટ્રાક્ટ કેવા કન્સિડર થશે? વોઇડ. તો આવા કોન્ટ્રાક્ટ વેલિડ નથી. તો કોન્ટ્રાક્ટ ડિપેન્ડ ઓન ધી અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ મતલબ કે કોઈ પણ ફ્યુચરમાં અનસર્ટેન ઇવેન્ટ છે એ થઈ પણ શકે ન પણ થાય, એના ઉપર ડિપેન્ડ કરે છે. ઇટ્સ નોટ એ સર્ટેન ઇવેન્ટ મતલબ કે સર્ટેન નથી, એ થાય પણ ખરા ન પણ થાય. તમે જાણી જોઈને કોઈ પણ જાતનું ડેમેજ કરો છો એટ ધેટ ટાઈમ ઇટ્સ નોટ અ વેલિડ કોન્ટ્રાક્ટ, ઇટ્સ અ વોઇડ કોન્ટ્રાક્ટ. તો આવા કોન્ટ્રાક્ટને આપણે વોઇડ કન્સિડર કરશું. If a contingent contract contemplates to do anything within time, if an impossible event happen, it is void. મતલબ કે માની લ્યો કે વિધિન અ ટાઈમ પીરિયડ મતલબ કે વિધિન 1 year મેં કોઈ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ કરેલો હતો, બટ નાવ ઇટ્સ ઇમ્પોસિબલ, ઇટ્સ બીકમ ઇમ્પોસિબલ ઇવેન્ટ મતલબ કે વસ્તુ થવાની જ નથી ક્યારે, પણ ઇમ્પોસિબલ ઇવેન્ટ થઈ ગઈ, તો એ કોન્ટ્રાક્ટ પણ હવે કેવો કન્સિડર થશે? વોઇડ. તો હવે કોન્ટ્રાક્ટ વેલિડ નથી. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ મારી પાસે એક હાઉસ પ્રોપર્ટી હતી, હાઉસ પ્રોપર્ટીનો મેં ઇન્સ્યોરન્સ લીધેલો હતો કંપની પાસેથી, ઇન્સ્યોરન્સ કંપની પાસેથી હાઉસ પ્રોપર્ટીનો મેં જે છે ઇન્સ્યોરન્સ લીધેલો હતો. માની લો કે કોઈ કારણસર કોઈ રીઝનથી એ હાઉસ પ્રોપર્ટી જો ડિસ્ટ્રોય થઈ જાય, એટ ધેટ ટાઈમે હવે હાઉસ પ્રોપર્ટી છે જ નહીં. સો હવે એની સાથે કોઈ પણ જાતની જે છે ડેમેજ કે કોઈ પણ જાતની નુકસાની થવાની નથી. ઇટ્સ અ ઇમ્પોસિબલ ઇવેન્ટ મતલબ કે હવે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ અરાઇઝ થવાનો જ નથી, તો કોન્ટ્રાક્ટ કેવો થઈ ગયો? ઓટોમેટિકલી વોઇડ કોન્ટ્રાક્ટ. ફોર એક્ઝામ્પલ મેં બાઇકનો ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો બાઇકને હું સેલ કરી દઉં, તો જે ઇન્સ્યોરન્સ મેં લીધેલો હતો જે બાઇક માટે, એ બાઇકને જ હું સેલ કરી દઉં છું, તો મારી પાસે અત્યારે બાઇક જ નથી,
તો ધેન આફ્ટર એની સાથે કોઈ પણ જાતનું ડેમેજ થાય તો હું એના માટે કંપની લાયબલ નથી. હા, જે લોકો પરચેસ કરશે મારી પાસેથી બાઇક એના ઉપર જે છે એ કંપની લાયબલ છે, બટ હું એ કંપની પાસે પરફોર્મન્સને પરફોર્મ કરાવી શકું નહીં, because the contract between me and insurance company will comes to an end. मतलब કે એ કોન્ટ્રાક્ટ કેવો થઈ જશે તો કે એન્ડ થઈ જશે, કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે. મતલબ જે વસ્તુ માટે કોન્ટ્રાક્ટ કરેલો હતો હવે એ વસ્તુ જ ઇમ્પોસિબલ થઈ જાય, ધીસ બીકમ ઇમ્પોસિબલ ઇવેન્ટ. મતલબ કે વસ્તુ જ ઇમ્પોસિબલ થઈ જાય તો એ કોન્ટ્રાક્ટ હવે કેવો થઈ જશે, વોઇડ કોન્ટ્રાક્ટ. અધરવાઇઝ કોઈ એવો કોન્ટ્રાક્ટ પહેલેથી જ્યારે કરેલો હતો, જ્યારે કોન્ટ્રાક્ટ કરો છો ત્યારે જ એ વસ્તુ કરવી પોસિબલ હતી જ નહીં, તો પણ એ કોન્ટ્રાક્ટ કેવો છે તો કે વોઇડ કોન્ટ્રાક્ટ. કે ભાઈ ફોર એક્ઝામ્પલ મેં એમ કીધું કે અહીંથી હું તો કે મેં એક્ઝામ્પલ આપેલું હતું પ્રીવિયસ લેક્ચરની અંદર કે ઇમ્પોસિબલ ઇવેન્ટ ઓર ઇમ્પોસિબલ કોન્ટ્રાક્ટ, કે જે વસ્તુ કરવી ક્યારે પોસિબલ જ નથી. કે ભાઈ અહીંથી હું દિલ્હી દોડીને જાઉં છું, ઇટ્સ નોટ અ પોસિબલ ઇવેન્ટ, તો એ પોસિબલ છે જ નહીં. તો આપણે કોઈ પણ એવા કોન્ટ્રાક્ટ કરીએ છીએ તો ધીસ ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ અ વોઇડ કોન્ટ્રાક્ટ. હવે હું આવા કોઈ પણ કોન્ટ્રાક્ટ માટે હું ઇન્સ્યોરન્સ લઉં કે ભાઈ અહીંથી હું દોડીને દિલ્હી જવાનો છું, જો નહીં જાઉં તો ઇન્સ્યોરન્સ કંપની મને આટલા પૈસા આપશે, હું નહીં દોડી શકું તો. સો ઇટ્સ ઇમ્પોસિબલ ઇવેન્ટ. તો આવા કોઈ પણ ઇવેન્ટ પોસિબલ જ નથી, ઇટ્સ ઇમ્પોસિબલ ઇવેન્ટ. તો આવા કોન્ટ્રાક્ટ કરો છો તો એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન ઓફ કોન્ટ્રાક્ટ, કે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ ક્રિએટ કરો છો એટ ધેટ ટાઈમ ધીસ કોન્ટ્રાક્ટ ઇઝ અ વોઇડ કોન્ટ્રાક્ટ. તો ત્યારથી જ શરૂઆતથી જ આવા કોન્ટ્રાક્ટ કેવા છે, વોઇડ છે. આવા કોન્ટ્રાક્ટ નહીં ચાલે. ઇમ્પોસિબલ ઇવેન્ટ કરવા માટેના કોઈ પણ કોન્ટ્રાક્ટ કરશો, ઇટ્સ નોટ એ કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ, ઇટ્સ એ ઇમ્પોસિબલ કોન્ટ્રાક્ટ, એન્ડ ઇમ્પોસિબલ કોન્ટ્રાક્ટ ઇઝ એ વોઇડ. તો આવા કોન્ટ્રાક્ટ વોઇડ છે. Then after our most time topic is the performance of contract. Now, what's the meaning of performance of contract? ભાઈ કોન્ટ્રાક્ટને પૂરો કરવો, કોન્ટ્રાક્ટની અંદર જે વસ્તુ લખેલી છે એને એકચ્યુઅલમાં પરફોર્મ કરવી, દેટ્સ નોન એઝ એ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ, કે કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવો. પરફોર્મન્સ મીન્સ તો કે ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપી દઉં સિમ્પલ લેંગ્વેજમાં. તો કે ફોર એક્ઝામ્પલ મેં કોઈની પાસેથી પૈસા જે છે એ લીધેલા હતા. શેના બદલામાં? તો કે મારે કોઈને પરફોર્મન્સ આપવાનું. તો કે ફોર એક્ઝામ્પલ એનો કોઈ પણ જાતનો હું એમ કહું કે ભાઈ કોઈ ફ્રેન્ડ હતો, એના મેરેજની અંદર ફોર એક્ઝામ્પલ ડેકોરેશન કરવા માટેનો મેં કોન્ટ્રાક્ટ લીધેલો હતો. આઈ એમ એ પ્રોફેશનલ ડેકોરેટર ફોર એક્ઝામ્પલ. હવે તો કે મેં એના મેરેજની અંદર ડેકોરેશન કરવા માટેનો એક કોન્ટ્રાક્ટ રાખેલો છે. તો મારી અને એ જે પણ સામેવાળી વ્યક્તિ છે એ વ્યક્તિ વચ્ચે શું થશે તો કે ડીલ થશે, કોન્ટ્રાક્ટ ક્રિએટ થશે. that I am liable to perform my obligation. મતલબ કે હું મારું પરફોર્મન્સ આપવા માટે લાયબલ છું. મારે શું કરવાનું છે તો કે ડેકોરેશન કરીને આપવાનું છે. અને એ પાર્ટી કે સામેવાળી પાર્ટી ઇઝ ઓલ્સો લાયબલ ટુ પે સર્ટેન અમાઉન્ટ ઓફ મની. મતલબ કે એને અમાઉન્ટ જે છે ફિક્સ અમાઉન્ટ કોન્ટ્રાક્ટની અંદર જે સ્પેસિફાઈડ કરેલી છે એ એટલી અમાઉન્ટ એને મને તો કે આપવી પડશે. સો there is a valid contract between me and that party. તો કે મારી અને એ વ્યક્તિ વચ્ચે એક વેલિડ કોન્ટ્રાક્ટ ક્રિએટ થાય છે. હવે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ કોને કહેવાય? તો કે જ્યારે પણ એના મેરેજ હતા હું એની જગ્યા ઉપર જાઉં છું, એને ડેકોરેશન કરીને હું આપું છું કે એઝ પર અવર કોન્ટ્રાક્ટ, એઝ પર ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ અવર કોન્ટ્રાક્ટ, કે જે રીતે આપણા બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલો હતો અકોર્ડિંગ ટુ ધેટ કોન્ટ્રાક્ટ, કે કોન્ટ્રાક્ટ મુજબ હું તને અત્યારે બધું ડેકોરેશન કરીને આપી દઉં છું. એટ ધેટ ટાઈમ ધીસ ઇઝ નોન એઝ એ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. તો એને મેં કોન્ટ્રાક્ટને પરફોર્મ કરેલો છે એવું કન્સિડર થશે. ભાઈ મેં જે કોન્ટ્રાક્ટની અંદર કીધેલું હતું કે ભાઈ આઈ એમ લાયબલ ટુ ડેકોરેટ યોર પ્લેસ, મતલબ કે જે પણ કોઈ પ્લેસ છે એને હું ડેકોરેશન કરીને હું આપીશ. એટ ધેટ ટાઈમ હું એને ડેકોરેશન કરીને આપું છું તો એને કહેવાશે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ, કે મેં કોન્ટ્રાક્ટની અંદર જે લખેલું હતું મેં કીધેલું હતું એને હું પરફોર્મ કરીને આપું છું. પછી એ વ્યક્તિ મને તો કે જેટલી પણ અમાઉન્ટ જે ફિક્સ થયેલી હતી કોન્ટ્રાક્ટની અંદર એ અમાઉન્ટ એટલા પૈસા મને આપી દેશે, તો એને પણ કહેવાશે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. મતલબ કે બોથ ઓફ ધી પાર્ટી ઇન ધ કોન્ટ્રાક્ટ ઇઝ લાયબલ ટુ પરફોર્મ ઇઝ કોન્ટ્રાક્ટ, ઇટ્સ ઓબ્લિગેશન. મતલબ કે જે બંને પાર્ટી જે છે કોન્ટ્રાક્ટની અંદર એન્ટર થાય છે, બંને પાર્ટીનું એ ઓબ્લિગેશન છે કે કોન્ટ્રાક્ટની અંદર જે પોતાનું પરફોર્મન્સ કીધું હતું કે ભાઈ હું ડેકોરેશન કરીને આપીશ એ મારું પરફોર્મન્સ છે, તું મને પૈસા આપીશ એ તારું પરફોર્મન્સ છે. તો બોથ ઓફ ધી પાર્ટી ઇઝ લાયબલ ટુ પરફોર્મ ઇઝ ઓબ્લિગેશન. તો બંને પાર્ટીએ પોતાનું પરફોર્મન્સ જે છે એ ફોલો કરવું પડશે, એને ઓબ્લિગેશનને પૂરું કરવું પડશે. તો એને કહેવાશે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ, કે કોન્ટ્રાક્ટની અંદર જે કીધું હતું એકચ્યુઅલમાં એ વસ્તુને પૂરું કરવી. હું એમ કહું કે હું ટ્રેડર છું, ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ વેચું છું, તો તમે મને કોઈ વસ્તુનો પરચેસ કરવા માટેનો ઓર્ડર આપશો તો હું તમને એ વસ્તુ સેલ કરીશ, હું તમને વસ્તુ વેચીશ. તો હું તમને વસ્તુ આપું છું એ મારું પરફોર્મન્સ છે, તમે મને પૈસા આપો છો એ તમારું પરફોર્મન્સ છે. નાઉ performance of contract take place when the party to the contract fulfill their
ઓબ્લિગેશન. મતલબ કે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ ક્યારે આવશે તો કે પાર્ટી ટુ ધ કોન્ટ્રાક્ટ, મતલબ કે કોન્ટ્રાક્ટની અંદર જે બંને પાર્ટી જે છે, બંને પાર્ટીએ કોન્ટ્રાક્ટ જે કરેલો છે, ફૂલફિલ ધેર ઓબ્લિગેશન. ઓબ્લિગેશન મતલબ કે પોતાની જવાબદારી જ્યારે એ લોકો પૂરા કરશે ત્યારે એને કહેવાશે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. કે ભાઈ મારું રિસ્પોન્સિબિલિટી કઈ હતી કે તમે જે વસ્તુ મારી પાસેથી પરચેસ કરો છો, મારે એ વસ્તુ તમને એ વસ્તુ પહોંચાડવી, સેલ કરવી. ઇટ વોઝ માય ઓબ્લિગેશન. તો મારું પરફોર્મન્સ કહેવાશે અને તમારે મને એના બદલામાં પૈસા આપવા પડશે. ઇટ ઇઝ યોર ઓબ્લિગેશન. તો એ તમારું પરફોર્મન્સ કહેવાશે. Arising under the contract within time. Next most time topic is with performance of contract must be made within a time limit. મતલબ કે હું એમ કહું કે તમે જે પણ વસ્તુ મારી પાસેથી પરચેસ કરો છો within a week, કે એક વીકની અંદર મારે તમને વસ્તુ પહોંચાડવાની છે, at that time I am liable to perform my obligation, I am liable to perform my task within a time period within a 1 week. તો એક વીકની અંદર મારે વસ્તુ પૂરી કરવી પડશે. at that time એને કહેવાશે performance of contract. then after હું પૂરું કરશું, એક વીક પછી પૂરું કરું છું, તો પરફોર્મન્સ કોન્ટ્રાક્ટ નહીં કહેવાય, બીકોઝ મેં મારી વિધિન અ 1 વીક ટાઈમ લિમિટ જે હતી કેવી થઈ ગઈ તો કે એક્સપાયર થઈ ગઈ. એન્ડ ઇન ધ મેનર્સ પ્રેસ્ક્રાઇબ, આ પણ મોસ્ટ ટાઈમ વાત. ઇન ધ મેનર્સ પ્રેસ્ક્રાઇબનો મિનિંગ એવો થાય કે જે રીતે કોન્ટ્રાક્ટમાં વાત થયેલી હોય એકચ્યુઅલમાં એ જ રીતે કોન્ટ્રાક્ટને પૂરો કરવાનો છે, એઝ પર ધી મેનર્સ પ્રેસ્ક્રાઇબ ઇન ધી કોન્ટ્રાક્ટ. કે મેં એવું કીધેલું હતું કોન્ટ્રાક્ટની અંદર કે ભાઈ હું તમને કોઈ એક સ્પેસિફિક વસ્તુ સેલ કરીશ, કોઈ એક સ્પેસિફિક ક્વોલિટીની. એટ ધેટ ટાઈમ આઈ એમ લાયબલ ટુ પરફોર્મ માય ઓબ્લિગેશન, આઈ એમ લાયબલ ટુ પ્રોવાઈડ સર્ટેન થિંગ્સ કે જે મેં કોન્ટ્રાક્ટની અંદર કીધેલી હતી, અકોર્ડિંગ ટુ ધ કોન્ટ્રાક્ટ, અકોર્ડિંગ ટુ ધ સ્પેસિફાઈડ ક્વોલિટી. તો એ જ વસ્તુની ક્વોલિટીની જ વસ્તુ મારે તમને સેલ કરવી પડશે, તો એને કહેવાશે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. હું તમને એના કરતાં ઓછી ક્વોલિટીની કોઈ પણ વસ્તુ આપી દઉં, એટ ધેટ ટાઈમ ઇટ્સ નોટ અ વેલિડ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. તો એવા કોન્ટ્રાક્ટને તમે વેલિડ પરફોર્મન્સ કરેલું છે એવું કન્સિડર થતું નથી. સો what's the meaning of performance of contract? તો કે both of the parties liable to perform their obligation into the contract according to the terms and condition of the contract. It's known as a performance of contract within a specified time and according to the manners prescribed in the contract. કે જે રીતે કોન્ટ્રાક્ટમાં કીધેલું હતું, according to that manner I am liable to perform my obligation. કોન્ટ્રાક્ટની અંદર જે છે કીધેલું હતું એ જ મુજબ આપણે કોન્ટ્રાક્ટને તો કે પરફોર્મ કરીએ છીએ વિધિન અ ફિક્સ ટાઈમ, વિધિન અ સ્પેસિફાઈડ ટાઈમ. કે એ ટાઈમ લિમિટ પછી નહીં. કે ભાઈ મેરેજની અંદર ડેકોરેશન કરવા માટેનો કોન્ટ્રાક્ટ હતો, તો જે દિવસે મેરેજ છે એ દિવસે જ મારે ડેકોરેશન કરીને આપવું પડશે, 5 દિવસ પછી જઈને ડેકોરેશન કરું છું, સો ઇટ્સ નોટ અ વેલિડ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. તો એ કોન્ટ્રાક્ટને વેલિડ પરફોર્મન્સ કન્સિડર થશે નહીં. પછી તો કે એનો ડેકોરેશનનો કોઈ મિનિંગ નથી, તો ઇટ્સ નોટ અ વેલિડ પરફોર્મન્સ. તો કે વેલિડ પરફોર્મન્સ વિધિન ટાઈમ થવું જોઈએ, અકોર્ડિંગ ટુ ધ પ્રેસ્ક્રાઇબ મેનર. મતલબ કે જે રીતે પરફોર્મન્સ આપવાની વાત થયેલી હોય કોન્ટ્રાક્ટની અંદર એ જ રીતે આપવું પડશે. કે ભાઈ હું તમને તો કે ભાઈ સ્પેસિફિક ક્વોલિટીનો ગુડ સેલ કરીશ, તો એ જ ક્વોલિટીનો ગુડ સેલ આપણે કરવો પડશે. તો એને કહેવાશે પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. મતલબ કે બંને પાર્ટી પોતપોતાની ઓબ્લિગેશન જે કોન્ટ્રાક્ટની અંદર આપ્યું હતું, ઓબ્લિગેશનની જે વાત કરેલી હતી એને પરફોર્મ કરે છે. ધેટ્સ નોન એઝ અ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. હવે નેક્સ્ટ ટોપિક જે છે, નેક્સ્ટ ટોપિક ઇઝ ઓફર ટુ પરફોર્મ. તો ફર્સ્ટ ઓફ ઓલ હતું પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. સિમ્પલ લેંગ્વેજમાં મેં એક્ઝામ્પલ આપેલું હતું કે મેરેજ છે એના માટે મેં કોન્ટ્રાક્ટ રાખેલો હતો, ડેકોરેશન માટેનો હું જઈને ત્યાં ડેકોરેશન કરીને આપું છું. ઇટ્સ નોન એઝ અ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. તો એને પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ કહેવાય. બટ નેક્સ્ટ ટોપિક જે છે થોડો એનાથી ડિફરન્સ છે, ઓફર ટુ પરફોર્મ. ખરેખર પરફોર્મન્સ આપતા નથી, બટ પરફોર્મન્સ આપવાની વાત કરો છો, તમે ઓફર કરો છો કે ભાઈ તમે મારી સાથે કોન્ટ્રાક્ટ કરેલો હતો કે તારે મને ડેકોરેશન કરીને આપવાનું છે. ઓકે, નાવ તો કે અત્યારે આઈ એમ રેડી ટુ પરફોર્મ માય ઓબ્લિગેશન. તો કે હું મારું પરફોર્મન્સ જે છે એ પરફોર્મન્સને પૂરું કરવા માટે, મતલબ કે પરફોર્મ કરવા માટે હું રેડી છું. તો હું જઈને એને વાત કરું છું કે ભાઈ હું રેડી છું, તમે રેડી છો, તો હું તમને ડેકોરેશન કરીને આપી દઉં. તો ઇટ્સ નોન એઝ અ ઓફર. મેં હજી સુધી એને પરફોર્મન્સ કરીને આપેલું નથી, બટ ઓનલી ઓફર ટુ પરફોર્મ. મતલબ કે મેં એને ઓનલી શું આપેલી છે તો કે ઓફર આપેલી છે કે ભાઈ ચાલો આજના દિવસે તો કે મેં જે કોન્ટ્રાક્ટ કરેલો હતો, આપણે લોકોએ જે કોન્ટ્રાક્ટ કરેલો હતો, આઈ એમ લાયબલ ટુ પરફોર્મ માય ઓબ્લિગેશન ટુડે, આઈ એમ લાયબલ ટુ ડેકોરેટ એવરીથિંગ. મતલબ મારે આજે ડેકોરેશન કરીને આપવું પડશે. આઈ એમ રેડી ટુ પરફોર્મ માય ઓબ્લિગેશન. હું મારા ઓબ્લિગેશનને પરફોર્મ કરવા માટે રેડી છું. યુ આર રેડી. મતલબ કે જો તમે રેડી હોય તો હું તમને ડેકોરેશન કરીને આપી દઉં. સો ઇટ્સ નોટ અ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ, બટ ઇટ્સ નોન એઝ અ ઓફર ટુ પરફોર્મ. મતલબ કે પરફોર્મન્સ તો મેં નથી આપતો, હજી ડેકોરેશન કરીને તો નથી આપ્યું, બટ ડેકોરેશન કરવા માટેની મેં એને ઓફર આપેલી છે. એને કહેવાશે ઓફર ટુ પરફોર્મ ધી કોન્ટ્રાક્ટ. મતલબ કે કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવા માટેની ઓનલી શું આપી તો કે
ઓફર આપેલી છે. According to the section 38 of the Indian Contract 1872, it must be unconditional. તો કે ઓફર ટુ પરફોર્મ કેવી હોવી જોઈએ? તો કે it must be unconditional. અનકન્ડિશનલનો મિનિંગ અહીંયા એવો થાય વિધાઉટ એની કન્ડિશન, કોઈ પણ જાતની કન્ડિશન, કોઈ પણ જાતની શરત રાખ્યા વગર કોઈ ઓફર આપો છો, સો ઇટ્સ નોન એઝ અ વેલિડ ઓફર ટુ પરફોર્મન્સ. પરફોર્મન્સ કરવા માટેની તમે જે ઓફર આપેલી છે એ વેલિડ કન્સિડર થશે. બટ ક્યારે? તો કે ઇટ મસ્ટ બી અનકન્ડિશનલ. અનકન્ડિશનલ હોવી જોઈએ, મતલબ કે વિધાઉટ એની કન્ડિશન, વિધાઉટ એની પ્રાયર કન્ડિશન, મતલબ કે કોઈ પણ જાતની શરત વગર. હું ત્યાં જઈને એમ કહું છું કે ભાઈ આજે આપણે જે કોન્ટ્રાક્ટ કરેલો હતો કે હું તારા જે પણ પ્રિમાઇસીસ છે એને ડેકોરેશન કરીને આપવાનો હતો, પણ આપણે કોન્ટ્રાક્ટ થયેલો હતો, હું તને ડેકોરેશન તો કરીને આપીશ, ડેકોરેટ તો કરીને આપું છું, બટ એના બદલામાં તારે મને આટલી વસ્તુ આપવી જ પડશે, નહીં તો હું ડેકોરેશન કરીને નહીં આપું. તો મેં શું રાખેલું છે કે મારા પરફોર્મન્સને પરફોર્મ કરવા માટે મેં એની સામે શરત મૂકેલી છે, મતલબ કે મેં કન્ડિશન મૂકેલી છે. સો ધ કોન્ટ્રાક્ટ ઓર ઓફર ટુ પરફોર્મન્સ મસ્ટ બી અનકન્ડિશનલ. તો કન્ડિશનલ વગર, મતલબ કોઈ પણ જાતની કન્ડિશન કે કોઈ પણ જાતના શરત વગર ઓફર કરો છો તો એવી ઓફર વેલિડ છે. કન્ડિશન મૂકો છો, મતલબ કોઈ શરત મૂકો છો કે આવું કરીને આપશો તો જ હું તમને મારું પરફોર્મન્સ આપીશ, અધરવાઇઝ નહીં આપું, તો એવી ઓફર તમે આપશો તો એ ઓફર વેલિડ થશે નહીં. સો ઓફર મસ્ટ બી વેલિડ. ઓફર કોને કહેવાય? તો કે ઓફર મસ્ટ બી અનકન્ડિશનલ. કોઈ પણ જાતની કન્ડિશન રાખ્યા વગર તમારું પરફોર્મન્સને તમારે પરફોર્મ કરવાનું થશે. તો ઓફર ટુ પરફોર્મ મસ્ટ બી અનકન્ડિશનલ. Then after, it must be made to the proper person. Must be made to the proper person. મતલબ કે ઓફર સ્પેસિફિક વ્યક્તિને જ ઓફર કરવાની છે, ગમે એને હાલતા ચાલતા ઓફર કરવાની થતી નથી. કે ફોર એક્ઝામ્પલ ડેકોરેશન કરવા માટેનો જે મેં કોન્ટ્રાક્ટ રાખેલો, તો આપણું એક જ એક્ઝામ્પલ હું કન્ટિન્યુ કરું છું. જે પણ ડેકોરેશન કરવા માટેનો મેં કોન્ટ્રાક્ટ રાખેલો હતો, હવે માની લો કે એ કોન્ટ્રાક્ટ મેં જે તે વ્યક્તિ સાથે કરેલો હોય, એ જે તે વ્યક્તિ સાથે કરેલો કોન્ટ્રાક્ટ હતો, ઇટ વોઝ અ પ્રીવિયસ કોન્ટ્રાક્ટ, ઇટ વોઝ અ પ્રાયર કોન્ટ્રાક્ટ, મતલબ કે મેરેજ પહેલાં જ મેં કોન્ટ્રાક્ટ કરેલો હતો. હવે જે તે વ્યક્તિ સાથે મેં એ કોન્ટ્રાક્ટ કરેલો હતો, એટ ધ ટાઈમ ઓફ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ, મતલબ કે જ્યારે કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવાનો થશે, એટ ધેટ ટાઈમ આઈ એમ લાયબલ ટુ મેક ઓફર ટુ ધ સ્પેસિફિક પર્સન ઓનલી. તો મતલબ કે જ્યારે હવે કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવાનો ટાઈમ આવે છે, ડેકોરેશન કરવાનો ટાઈમ આવે છે, તો હું મારી ઓફર કોને કરીશ? તો કે જે વ્યક્તિ સાથે મેં કોન્ટ્રાક્ટ કરેલો હતો ને એને જ મારે ઓફર કરવી પડશે. અધરવાઇઝ ઓર એની અધર પર્સન સ્પેસિફાઈડ ઓર એની અધર લીગલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ દેટ પર્સન ઓર લીગલ હાયર ઓફ દેટ પર્સન, મતલબ કે એના સિવાય કોઈ પણ ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ હોય કે એના વતી કામ કરતો હોય, તો એવા વ્યક્તિને ઓફર કરું છું તો એ વેલિડ છે. બટ હું ત્યાં જઈને કોઈ પણ રસ્તા ચાલતા વ્યક્તિને ઓફર કરીને આવું છું કે ભાઈ ડેકોરેશન કરીને આપવા માટે હું રેડી છું, તમે કહેતા હો તો ડેકોરેશન કરીને આપી દો, ઇટ્સ નોટ અ વેલિડ ઓફર ફોર ધી પરફોર્મન્સ. તો એવા ઓફર પરફોર્મન્સ કરશો, એ ઓફર આપશો તો એ ઓફર વેલિડ થશે નહીં. કે ભાઈ ફોર એક્ઝામ્પલ મેં મારા ફ્રેન્ડ સાથે કોન્ટેક્ટ કરેલો હતો ડેકોરેશન માટેનો, તો હું ત્યાં જઈને આ ડેકોરેશન કરવા માટેની ઓફર કોને આપી શકું? તો મારા ફ્રેન્ડને આપી શકું, તો કે એના ફાધરને આપી શકું, એના કોઈ પણ લીગલ રિપ્રેઝેન્ટેટિવને આપી શકું. બટ ત્યાં કોઈ આવેલા ગેસ્ટ હોય, મહેમાનને હું જઈને કહું કે ગેસ્ટને જઈને એમ કહું કે ડેકોરેશન કરીને આપવાનું છે, એમ કે નથી કરવું, કંઈ જવા દો, તો મતલબ કે ભાઈ ઇટ્સ નોટ અ વેલિડ ઓફર ટુ પરફોર્મન્સ ટુ ધ પ્રોપર પર્સન. મતલબ કે મેં પ્રોપર પર્સનને એ ઓફર આપેલી છે નહીં. સો ધ ઓફર ઓફ પરફોર્મન્સ મસ્ટ બી મેડ ટુ ધ proper person. Then after, it must be by a person who is in a position and willing to perform the promise. મતલબ કે ડેકોરેશન કરવાનો કોન્ટ્રાક્ટ કોણે રાખેલો હતો? મેં રાખેલો હતો. એટ ધેટ ટાઈમ આઈ એમ ઓનલી એન્ડ ઓનલી આઈ એમ લાયબલ ટુ પરફોર્મ માય ઓબ્લિગેશન. તો એ કોન્ટ્રાક્ટને પરફોર્મ કરીને કોને આપવો પડશે? મારે આપવો પડશે. બિકોઝ તો કે ઓનલી આઈ એમ ઇન પોઝિશન એન્ડ વિલિંગ ટુ પરફોર્મ ધ પ્રોમિસ. મતલબ કે હું જ એ કોન્ટ્રાક્ટને ફૂલફિલ કરવા માટે કે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવા માટે લાયબલ છું. મારા વતી હું કોઈ બીજા વ્યક્તિને ત્યાં મોકલી દઈશ, મતલબ કે મારા લીગલ રિપ્રેઝેન્ટેટિવને મોકલું છું તો ચાલશે, મારા બદલા કોઈ મારા જ માણસને મોકલું છું તો ચાલશે. બટ મારી જગ્યા ઉપર હું કોઈ બીજા ડેકોરેટરને મારો કોન્ટ્રાક્ટ ફોરવર્ડ કરીને એને ત્યાં જઈને કહું તમે ડેકોરેશન કરીને આવજો, તો એ વેલિડ નથી. બિકોઝ જે તે પર્સને કોન્ટ્રાક્ટ કોની સાથે કરેલો હતો? મારી સાથે કરેલો હતો. એટ ધેટ ટાઈમ આઈ એમ ધી રિસ્પોન્સિબલ પર્સન ટુ પરફોર્મ માય ઓબ્લિગેશન and any other person on behalf of me cannot perform the obligation. મતલબ કે મારા વતી કોઈ પણ બીજો વ્યક્તિ આ કોન્ટ્રાક્ટને પરફોર્મ કરી શકતો નથી.
ફોર એક્ઝામ્પલ તો કે ફોર એક્ઝામ્પલ ડૉક્ટર હોય ને કોઈ ડૉક્ટર કોઈ મારા ઉપર તો કે ઓપરેશન કરવા માટેનો મને કોન્ટ્રાક્ટ આપેલો હોય કે તારા આ કોઈ પણ જાતનું ટ્રીટમેન્ટ કરવાની થાય છે, હું ન હોય ને હું મારા કોઈ પણ ત્યાં કામ કરતા કોઈ પણ વ્યક્તિને સોંપી દઉં તું ઓપરેશન કરી નાખજે, તો એવું નહીં ચાલે, બિકોઝ ઇટ્સ એ મેટર ઓફ પ્રોફેશનલ, મતલબ કે પ્રોફેશનલની વાત છે. તો એવા પ્રોફેશનની અંદર ઓનલી ધ કોન્ટ્રાક્ટિંગ પાર્ટી ઇઝ લાયબલ ટુ પરફોર્મ ઇઝ ઓબ્લિગેશન, મતલબ કે જે કોન્ટ્રાક્ટિંગ પાર્ટી જે છે એ જ એ કોન્ટ્રાક્ટને પૂરો કરવા માટે લાયબલ છે. Any other person on the behalf of the contracting party cannot perform the obligation, મતલબ કે એના વતી કોઈ પણ બીજો વ્યક્તિ એ કોન્ટ્રાક્ટની અંદર જે પણ ઓબ્લિગેશન છે એ પૂરો કરી શકશે નહીં. ઓકે, then after it may be made to the one who the several joint promise. First of all, meaning of joint promise, મતલબ કે જોઈન્ટ પ્રોમિસ કોને કહેવાય? તો કે એક કરતાં વધારે વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રોમિસ આપતા હોય તો એને કહેવાશે જોઈન્ટ પ્રોમિસ. ઇટ મે બી મેડ ટુ વન ઓફ ધ સેવરલ જોઈન્ટ પ્રોમિસ. જોઈન્ટ પ્રોમિસ આપવું મતલબ કે એક કરતાં વધારે વ્યક્તિ કંઈક કરવા માટેનું પ્રોમિસ આપે છે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ એક બિલ્ડિંગ બનાવવા માટેનો જો હું કોન્ટ્રાક્ટ રાખું છું એટ ધેટ ટાઈમ, તો કે હું એકલો જ એ બિલ્ડિંગને જે છે કન્સ્ટ્રક્શન નથી કરી શકવાનો, મારી સાથે ઘણા બધા વ્યક્તિઓ હોય, મારી સાથે તો કે પરફોર્મન્સ પોતાનું આપશે અને અમે લોકો સાથે મળીને એ પ્રોમિસને ફૂલફિલ કરશું, મતલબ કે બિલ્ડિંગ બનાવીને આપશું. કે ફોર એક્ઝામ્પલ તો કે હું પાર્ટનરશિપ ફર્મ રન કરતો હોય, પાર્ટનરની અંદર અમે તો કે 5 પાર્ટનરો છીએ, તો પાર્ટનરશિપ ફર્મ મતલબ કે ભાગીદારી જે પેઢી છે, બધા જ પાર્ટનર જે છે, all the partners of the partnership firm is liable to perform the obligation, મતલબ કે બધા લોકો સાથે મળીને કોન્ટ્રાક્ટ જે છે ફૂલફિલ કરવો પડશે. When a party to the contract refuse to perform or disable himself from performing his promise in its entirely, the promise may put to an end of the contract. તો શું કહે છે? when a party to the contract, કે જે પાર્ટી કોન્ટ્રાક્ટ કરે છે, refuse to perform મતલબ કે પરફોર્મ કરવાની ના પાડી દે, or disable himself from performing મતલબ કે પોતે પરફોર્મ કરી શકે એમ જ નથી, પોતે ડિસેબલ ડિક્લેર કરી દે કે ભાઈ મને તો કે ભાઈ મજા નથી, હું તો આજ નહીં આવી શકું, કે ભાઈ મને તો આમ છે તેમ છે, મતલબ કે પોતે ડિસેબલ થઈ જાય કે કોન્ટ્રાક્ટને પરફોર્મ નહીં કરી શકે. his promise in its entirely, the promise may put to an end, મતલબ કે એને જે પણ પ્રોમિસ આપેલો હતું, જે પણ કોન્ટ્રાક્ટ ક્રિએટ કરેલો હતો, એ કોન્ટ્રાક્ટ કેવો થઈ જશે? તો કે પૂરેપૂરો કોન્ટ્રાક્ટ તો કે વોઇડ ડિક્લેર થઈ જશે, કમ્સ ટુ એન એન્ડ, મતલબ કે કોન્ટ્રાક્ટને ત્યાં ને ત્યાં જ પૂરો ડિક્લેર કરી દેવામાં આવશે, કોન્ટ્રાક્ટ ઇનકમ્પ્લીટ થઈ જશે, વોઇડ કોન્ટ્રાક્ટ ડિક્લેર થઈ જશે. Then after our next topic is contract which need not to be performed, કે આવા કોન્ટ્રાક્ટને હવે પરફોર્મ કરવાના થતા નથી. કોન્ટ્રાક્ટ which need not be performed મતલબ કે આવા કોન્ટ્રાક્ટ પરફોર્મ નથી કરવાના. કેવા? તો કે ફર્સ્ટ કોન્ટ્રાક્ટ when its performance become impossible, માની લ્યો કે કોઈ પણ જાતનું કોન્ટ્રાક્ટ તમે કરેલો હતો, પરફોર્મન્સ બીકમ ઇમ્પોસિબલ, હવે એ પરફોર્મન્સ તો કે એ પરફોર્મ કરવું પોસિબલ જ નથી, ઇટ બીકમ ઇમ્પોસિબલ ઇવેન્ટ, મતલબ કે કામ કરવું ઇમ્પોસિબલ થઈ ગયું, એટ ધેટ ટાઈમ એવા કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવાના થતા નથી. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ મેં ફોર એક્ઝામ્પલ હમણાં લોકડાઉન હતું માર્ચ 2020ની અંદર, એટ ધેટ ટાઈમ આપણે કોઈ કોન્ટ્રાક્ટ કરેલો હોય, કોઈ પણ ટ્રેડર્સ હોય, કોઈ પણ વેપારી જે છે, ટ્રેડર્સ ઓફ ટોબેકો, કે ભાઈ તમાકુનું વેચાણ કરતો હતો, એટ ધેટ ટાઈમ એને જે કંઈ પણ કોન્ટ્રાક્ટ કરેલા હતા કે માર્ચ મંથની અંદર હું તને આટલું ટોબેકો સેલ કરીને આપીશ, તો એટ ધેટ ટાઈમ તો કે લોકડાઉન હતું, મતલબ કે હવે વસ્તુ સેલ કરવી પોસિબલ નહોતી, સો ઇટ્સ બીકમ ઇમ્પોસિબલ ઇવેન્ટ, ઇટ બીકમ્સ ઇમ્પોસિબલ પરફોર્મન્સ, મતલબ કે હવે પરફોર્મન્સ કરવું પોસિબલ જ નથી, તો એ કોન્ટ્રાક્ટને પૂરો કરી શકાતો નથી. સામેવાળી પાર્ટી કે જેને પણ ટોબેકો પરચેસ કરવાનું હતું, એ પેલા ટ્રેડર ઉપર તો કે કેસ નહીં કરી શકે કે ભાઈ તમે જે પણ કોન્ટ્રાક્ટ મારી સાથે કરેલો હતો ટોબેકો સેલ કરવા માટેનો, તમે વિધિન અ ટાઈમ પીરિયડ મતલબ કે માર્ચ મંથની અંદર મને સેલ ન કર્યું, તો નહીં જ કરે, બીકોઝ ઇટ્સ બીકમ ઇમ્પોસિબલ ઇવેન્ટ, કે ગવર્મેન્ટે જે છે એના ઉપર રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કરી દીધા છે, પ્રોવિડેશન ઇમ્પોઝ કરી દીધું છે, એટ ધેટ ટાઈમ ધેટ પાર્ટી ઇઝ નોટ લાયબલ ટુ પરફોર્મ ઇઝ ઓબ્લિગેશન, તો એ પોતાનું ઓબ્લિગેશન જે છે, પોતાનું કોન્ટ્રાક્ટ જે છે એ પરફોર્મ નહીં જ કરે. Then after when the party
to its agree to substitute a new contract for its alter. What's the meaning of alteration? Alteration કરવું મતલબ કે કોઈ એક વસ્તુનું અંદર ચેન્જીસ કરવો, કોઈ કોન્ટ્રાક્ટની અંદર ચેન્જીસ કરવા. When the party to it agree મતલબ કે જે પણ કોન્ટ્રાક્ટિંગ પાર્ટી જે છે, જે પાર્ટી કોન્ટ્રાક્ટની અંદર એન્ટર થાય છે, ટુ ધ સબસ્ટિટ્યુટ. સબસ્ટિટ્યુટ મતલબ કે એક વસ્તુની જગ્યા ઉપર બીજી વસ્તુ આવી જાવી. એ ન્યૂ કોન્ટ્રાક્ટ મતલબ કે જૂનો કોન્ટ્રાક્ટ એ બંને સાથે મળીને એન્ડ કરી નાખે, નવો કોન્ટ્રાક્ટ લઈને આવે ફોર ઇટ્સ અલ્ટરેશન મતલબ કે કોન્ટ્રાક્ટની અંદર ચેન્જીસ કરીને. એટ ધેટ ટાઈમ બોથ ઓફ ધી પાર્ટીઝ નોટ લાયબલ ટુ પરફોર્મ ઇટ્સ ઓબ્લિગેશન અકોર્ડિંગ ટુ ધ ઓલ્ડ કોન્ટ્રાક્ટ. મતલબ કે જૂના કોન્ટ્રાક્ટની અંદર જે ઓબ્લિગેશન હતું હવે બંને પાર્ટીએ પરફોર્મ કરવાનું નથી, બીકોઝ એઝ પર ધી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બોથ ધ પાર્ટી ધેર ઇઝ અ ન્યૂ કોન્ટ્રાક્ટ, ધેર ઇઝ અ અલ્ટરેશન કોન્ટ્રાક્ટ. મતલબ કે ત્યાં નવો કોન્ટ્રાક્ટ જે છે એક્ઝિસ્ટન્ટમાં આવી ગયો છે, જૂનો કોન્ટ્રાક્ટ કમ્સ ટુ એન એન્ડ મતલબ કે ઓલ્ડ કોન્ટ્રાક્ટ કમ્સ ટુ એન એન્ડ, જૂનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય છે. એટ ધેટ ટાઈમ બોથ ઓફ ધી પાર્ટીઝ નોટ લાયબલ ટુ પરફોર્મ ઇટ્સ ઓબ્લિગેશન અકોર્ડિંગ ટુ ધ ઓલ્ડ કોન્ટ્રાક્ટ. મતલબ કે માની લ્યો કે કોઈ એક માર્ચ 2020 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 માં કોઈ એક વસ્તુનો આપણે સેલ કરવાનો છે અને સામેવાળી વ્યક્તિને પૈસા આપવાના છે. બટ ડ્યુ ટુ સર્ટેન અનઅવોઇડેબલ રીઝન કે ઘણા બધા રીઝનથી માની લો કે માર્ચ મંથની અંદર એ કોન્ટ્રાક્ટ પૂરો નહીં થાય, એટ ધેટ ટાઈમ બંને પાર્ટી અગેન એ કોન્ટ્રાક્ટને કેન્સલ કરીને નવો કોન્ટ્રાક્ટમાં એન્ટર થશે અને એમ કહેશે કે હવે આપણે પરફોર્મન્સ જુલાઈમાં એન્ટર થશું, જુલાઈ 2020. એટ ધેટ ટાઈમ ઓલ્ડ કોન્ટ્રાક્ટ જે માર્ચનો હતો કમ્સ ટુ એન એન્ડ મતલબ કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય છે, એની જગ્યા ઉપર જુલાઈ 2020 નવો કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્ટમાં આવી જાય. સો એટ ધેટ ટાઈમ બોથ ઓફ ધી પાર્ટીઝ નોટ લાયબલ ટુ પરફોર્મ ઇટ્સ ઓબ્લિગેશન અકોર્ડિંગ ટુ ધ ઓલ્ડ કોન્ટ્રાક્ટ. માર્ચ 2020 નો કોન્ટ્રાક્ટ હવે પૂરો કરવાનો થતો નથી, બીકોઝ એના જગ્યા ઉપર તો કે ન્યૂ કોન્ટ્રાક્ટ આવી જાય છે. ઇટ્સ નોન એઝ અ અલ્ટરેશન ઓફ કોન્ટ્રાક્ટ. When the promisee dispense with wholly or in part the performance of the promise made to him. તો when the promisee dispense him, dispense કરે એવું મતલબ કે પોતે અલગ થઈ જાવ, wholly or partly the performance of the promise made to him મતલબ કે એને કોઈ પણ જાતનું પરફોર્મન્સ આપેલું હતું કે પ્રોમિસ આપેલો હતો કે હું આવું કરીને આપીશ, બટ એ પોતે ડિસ્પેન્સ થઈ જાય મતલબ કે પોતે જ કોન્ટ્રાક્ટથી અલગ થઈ જાય છે, પોતે જ કોન્ટ્રાક્ટને કેન્સલ કરી નાખે છે. એટ ધેટ ટાઈમ સામેવાળી પાર્ટી જે છે તો કે ઓપોઝિટ પાર્ટી મતલબ કે સામેવાળી પાર્ટી જે છે સેકન્ડ પાર્ટી ઇઝ નોટ લાયબલ ટુ પરફોર્મ ઇટ્સ ઓબ્લિગેશન, તો એ પણ પોતાનું પરફોર્મન્સ આપશે નહીં કે ભાઈ હું કોઈની સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થાઉં છું, પછી એ કોન્ટ્રાક્ટને મારા તરફથી હું જ કેન્સલ કરી નાખું છું, મારે જે કોન્ટ્રાક્ટને પરફોર્મ નથી કરવો તો હું કોન્ટ્રાક્ટ કેન્સલ કરું છું. એટ ધેટ ટાઈમ ઓપોઝિટ પાર્ટી મતલબ કે મારી જે સામેવાળી પાર્ટી જે છે ધેટ પાર્ટી ઇઝ ઓલ્સો નોટ લાયબલ ટુ પરફોર્મ ઇટ્સ ઓબ્લિગેશન, તો એ પણ વ્યક્તિ કોન્ટ્રાક્ટને પરફોર્મ કરવા માટે લાયબલ નથી, એ પણ કોન્ટ્રાક્ટને કેવો કરશે તો કે કેન્સલ કરીને રાખશે. When the person at whose option it is voidable, when the person at whose option it is voidable મતલબ કે કોઈ પણ પાર્ટી કોઈ કોન્ટ્રાક્ટની અંદર એન્ટર થાય છે, કોઈ એક પાર્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ કોન્ટ્રાક્ટ વેલિડ નથી તો એને કહેવાશે વોઇડેબલ કોન્ટ્રાક્ટ. કે ફોર એક્ઝામ્પલ હું કોઈની સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થાઉં છું, મારે કોઈની બિલ્ડિંગ તો કે પરચેસ કરવી છે, સામેવાળા વ્યક્તિને સેલ નથી કરવી બટ મારે પરચેસ કરવી જ છે, હું એના ઉપર કોર્શન મતલબ બળજબરી કરું છું, એના ઉપર અન્ડુ ઇન્ફ્લુઅન્સ મતલબ કે કોઈ પણ જાતની બ્લેકમેલિંગ કરું છું. એટ ધેટ ટાઈમ એ પાર્ટી મારી સાથે એગ્રી થઈ જશે એ બિલ્ડિંગ સેલ કરવા માટે, બટ એટ ધ ઓપ્શન એટ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફર્સ્ટ પાર્ટી મતલબ કે સેકન્ડ પાર્ટી જે છે મારી સામેવાળી પાર્ટી જે જેની બિલ્ડિંગ જે છે, જે ઓનર ઓફ ધ બિલ્ડિંગ જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી એ કોન્ટ્રાક્ટ કેવો છે તો કે વોઇડેબલ કોન્ટ્રાક્ટ છે. એન્ડ હું એની પાસે આવો કોઈ કોન્ટ્રાક્ટ કમ્પલસરી પરફોર્મ કરાવી શકું નહીં, બીકોઝ ઇટ્સ અ વોઇડેબલ કોન્ટ્રાક્ટ ફ્રોમ ધ ઓપ્શન ઓફ ધી સેકન્ડ પાર્ટી મતલબ કે સામેવાળી પાર્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આવો કોન્ટ્રાક્ટ કેવો છે તો કે વોઇડેબલ છે. દેન આપણે ઇટ્સ બીકમ ઇલીગલ, માની લો કે કોઈ પણ ઇલીગલ એગ્રીમેન્ટ કરું છું તો આવા કોઈ પણ કોન્ટ્રાક્ટ પરફોર્મ કરવા કમ્પલસરી નથી. માની લો કે હું કોઈ પણ વસ્તુ સેલ કરવા માટે, હું ડ્રગ્સ સેલ કરવા માટેનો ફોર એક્ઝામ્પલ એમ કહું કે કોન્ટ્રાક્ટ કોઈ પર્સન કરશે, સો ઇટ્સ ઇલીગલ એક્ટિવિટી, તો એ ઇલીગલ એક્ટિવિટી છે. કોઈ માની લો કે એની અંદર કોઈ પરફોર્મન્સ નહીં આપે તો સામેવાળી પાર્ટી એની ઉપર કેસ તો નહીં જ કરી શકે, બીકોઝ જે પણ કોન્ટ્રાક્ટ જ કરેલો હતો દેટ્સ કોન્ટ્રાક્ટ ઇઝ અ ઇલીગલ કોન્ટ્રાક્ટ, તો એ કોન્ટ્રાક્ટ જ ઇલીગલ છે, તો એટલા માટે એ કોન્ટ્રાક્ટ કમ્પલસરી ફોલો કરી શકાતો નથી. દેટ્સ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ લાયબલ, બોથ ઓફ ધી પાર્ટી ઇઝ નોટ લાયબલ ટુ પરફોર્મ ઇઝ ઓબ્લિગેશન, તો એ કોન્ટ્રાક્ટ પરફોર્મ નહીં કરશે તો ચાલશે. Then after our next topic, by whom must contract be performed, that we will discuss in the next lecture.